નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। ખેતીને લગતી તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હા તો ખેડૂત મિત્રો, આજે આપણે કપાસમાં પાળા ચડાવતી વખતે શું કાળજી રાખવી અને કયું ખાતર આપવું જેથી ઉત્પાદન સારું આવે એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો વિડીયોમાં અંત સુધીમાં બના રહેજો। હા તો ખેડૂત મિત્રો, કપાસમાં પાળા એટલે ફૂલ આવવાની પહેલાની તૈયારી। સામાન્ય રીતે કપાસ વાવ્યા પછી 40 થી 50 દિવસમાં છોડ પાળા ચડાવવા તૈયાર થાય છે। આ સમય થોડો વહેલા કે મોડો થઈ શકે છે, જમીન, હવામાન અને જાત પ્રમાણે હોય છે। ખેડૂત મિત્રો, પાળા એટલે ડાળખીઓ પર જે નાના કળી જેવા ભાગ દેખાવા લાગે છે એ પછી ફૂલ બનવાના હોય છે। એ સ્ટેજ પર જ છોડને વધારે ખોરાક અને સારું પાણી જોઈએ, કારણ કે એ સમયે નક્કી થાય છે કે આગળ કેટલા ફૂલ આવશે અને કેટલા ઝીંડવા બનશે। જો પાળા મોડા કરશો તો ફૂલ મોડા આવશે, પાક ખેંચાઈ જશે અને ઉપજ ઓછી પડશે। જો પાળા ખૂબ વહેલા ચડાવશો અને ખોરાક પાણી ન આપશો તો છોડ નબળો પડી જશે અને ફૂલ ખરશે। એટલે સાચો સમય એટલે વાવણી પછી લગભગ 1-2.5 મહિના જેટલો, એટલે કે 6 થી 7 પાનનું વૃદ્ધિ પછીનો હોય છે। આ સમયે ખાતર આપીને, જરૂર હોય તો હળવું પાણી આપીને અને જો જરૂર પડે તો જંતુનાશક દવા છાંટી દેવી જોઈએ, જેથી છોડને તાકાત મળે અને પાળા સારી રીતે ચડે। કપાસમાં પાળા ચડાવવાની વખતે છોડને સૌથી વધારે ખોરાકની જરૂર પડે છે, કારણ કે એ સમયે જ ફૂલ આવવાનું અને ઝીંડવા બંધાવવાની શરૂઆત થાય છે। આ સમયે ખાતર સાચી રીતથી આપશો તો ઉત્પાદન સારું મળશે। પહેલું તો નાઇટ્રોજન વાળું ખાતર યુરિયા જરૂર મુજબ આપવું। વધારે નાખશો તો છોડ તો ઘણો લીલો દેખાશે પણ ઝીંડવા ઓછા આવશે, અને ઓછી માત્રામાં નાખશો તો ફૂલ અને ઝીંડવા સારી રીતે પકડાશે નહીં। સામાન્ય રીતે 15-20 કિલો યુરિયા 1 એકર માટે પૂરતું રહે છે। સાથે ફોસ્ફરસ માટે સુપર ફોસ્ફેટ અને ઝીંડવા મજબૂત કરવા માટે પોટાશ પણ આપવું જોઈએ। હા તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા પ્રશ્ન કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને નવો વિડીયો અમે એના વિશે બનાવી શકે। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।